સિંગ્યુલર એન્ડ પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન. કર્તા સ્થાને જોઈએ તો આઈ એ કર્તાનું બહુવચનનું રૂપ વી થશે. એ જ રીતે યુનું બહુવચનનું રૂપ યુ રહેશે. હી, શી, ઇટ એ ત્રણેયનું બહુવચનનું રૂપ એક સરખું એટલે કે ધે થશે. હવે કર્મ સ્થાને જોઈએ તો આઈનું કર્મનું રૂપ મી થશે અને મીનું બહુવચનનું રૂપ અસ થશે. એ જ રીતે યુનું કર્મનું રૂપ પણ યુ જ રહે છે એટલે લખ્યું નથી, પરંતુ હીનું હિમ, શીનું હર અને ઇટનું ઇટ એ કર્મના રૂપ છે. એમનું બહુવચન એ પણ સરખું રહેશે અને તે થશે ધેમ. હવે સંબંધના સ્થાને એકવચન અને બહુવચનના રૂપો જોઈએ તો આઈનું સંબંધનું રૂપ એ માય થશે અને માયનું બહુવચનનું રૂપ અવર થાય છે. હવે યુનું સંબંધનું રૂપ યોર અને યોરનું બહુવચનનું રૂપ પણ યોર જ રહેશે. એ જ રીતે હી, શી, ઇટ એના ત્રણેયના સંબંધના રૂપો હીનું હિઝ, શીનું હર અને ઇટનું ઇટ્સ થાય છે, જેના બહુવચનના રૂપો એટલે કે બહુવચનનું રૂપ એક જ સરખું રહે છે, એ છે ધેર. અ મેન એમનું બહુવચનનું રૂપ થશે મેન. જુઓ MEN એક વચનમાં MAN છે, જ્યારે બહુવચનમાં MEN છે. એ જ રીતે અ વુમન અહીં પણ એમનું બહુવચનનું રૂપ વિમિન. અહીં પણ MEN થતા બહુવચનનું રૂપ થાય છે. અ ચાઇલ્ડનું બહુવચનનું રૂપ એ ચિલ્ડ્રન થાય છે. અન ઓક્સ એટલે કે એક બળદ, એમનું બહુવચનનું રૂપ ઓક્સન થશે. અ ફૂટનું બહુવચનનું રૂપ ફીટ થશે. હવે આવશે અ ટૂથ એટલે એક દાંત, એમનું બહુવચનનું રૂપ એ ટીથ થશે. અ માઉસ એટલે ઉંદર, એમનું બહુવચનનું રૂપ એ માઇસ થશે. હજુ થોડા વધુ રૂપો જોઈએ તો ધીસનું બહુવચનનું રૂપ ધીઝ થશે. THESE. અને ધેટનું બહુવચનનું રૂપ ધોઝ થશે. THOSE. એમ અને ઇઝ એ બંનેનું બહુવચનનું રૂપ એક સરખું એટલે કે આર થશે. એ જ રીતે વોઝનું બહુવચનનું રૂપ એ વેર થશે. ડઝનું ડુ. હેઝનું હેવ. અ લીફ એટલે કે એક પાંદડું, એમનું બહુવચનનું રૂપ થશે લીવ્સ. બરાબર જોજો એફ નો વી થઈ જાય છે અને પછી ES પ્રત્યય લાગતા લીવ્સ એવું બહુવચનનું રૂપ બને છે. અ નાઇફ એટલે છરી, અહીં પણ એ જ પ્રકારે બહુવચનનું રૂપ થશે. તો જો નાઇફનું નાઇવ્સ, જો અહીં પણ એફ નો વી કરીને ES પ્રત્યય લગાડવામાં આવ્યો છે. અ બેબીનું બહુવચનનું રૂપ થશે બેબીઝ. જો અહીં વાય નથી, વાય નો આઈ થઈ જાય છે અને ES પ્રત્યય લાગે છે. હવે છે અ સ્ટોરીનું રૂપ પણ બેબીની જેમ જ બહુવચનનું રૂપ થશે. જુઓ સ્ટોરીઝ, અહીં પણ વાય નો આઈ થઈને ES પ્રત્યય મૂકવામાં આવ્યો છે. તો મિત્રો આ રીતે એક વચનના બહુવચન એ રૂપો બનતા આપણે જોયા. બરાબર.
મિત્રો, આપણે નામના એક વચનમાંથી બહુવચનના રૂપો શીખ્યા. હવે વાક્યોને કઈ રીતે એક વચનમાંથી બહુવચનમાં ફેરવી શકાય તે વિગતે અભ્યાસ કરીએ. તો જોઈએ, પહેલું વાક્ય છે ધેટ ઇઝ અ બોય. એમનું બહુવચન થશે ધોઝ આર બોયઝ. બીજું વાક્ય છે ઇઝ હી અ પ્લેયર. એમનું બહુવચન થશે આર ધે પ્લેયર્સ. ત્રીજું છે ડઝ શી સિંગ અ સોંગ. હવે જાતે પ્રયત્ન કરવાનો છે, જવાબ સાથે મેળવો. ડુ ધે સિંગ સોંગ્સ. ચાલો ચોથું, આઈ એમ અ ડોક્ટર. શું થશે બહુવચન? યસ, વી આર ડોક્ટર્સ. પાંચમું વાક્ય છે યુ આર અ નર્સ. તો એમનું બહુવચન થશે યુ આર નર્सेस. છઠ્ઠું વાક્ય છે ધીસ ઇઝ અ સ્ટોરી. એમનું બહુવચન થશે ધીઝ આર સ્ટોરીઝ. સાતમું વાક્ય જોઈએ, શી ઇઝ અ ગર્લ. ચાલો લખો જોઈએ, જવાબ સાથે મેળવો. યસ, they are girls. આઠમું વાક્ય છે it is a dog. એમનું બહુવચનનું રૂપ થશે they are dogs. ચાલો નવમું વાક્ય છે that is a child. ખૂબ સહેલું છે, ચાલો લખો જોઈએ. હા, those are children. અને છેલ્લું 10મું વાક્ય છે he has a toy. બનાવો જોઈએ, બહુવચન બનાવો. they have toys. તો મિત્રો, એક વચનમાંથી બહુવચનમાં કેવી રીતે વાક્યો બને તે આપણે વિગતે અભ્યાસ કર્યો, ખરું ને? તો આજે આપણે અહીં સુધી રાખીશું. ફરી પાછા નવા ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી આવજો. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.